બિલીમોરાના દેવસર વિસ્તારમાં મધરાતે એવી ઘટના બની કે સાંભળનારના રૂવાટા ઊભા થઈ જાય. પરિવારજનો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે એક મહિલાએ અચાનક હિંસક રૂપ ધારણ કરી મોતનો તાંડવ કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ સુનિતા શર્મા નામની મહિલાએ મધરાતે પોતાના 2 માસૂમ પુત્રોને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ આક્રોશિત હાલતમાં તેણે ગ્લાસ વડે પોતાના સસરા ઇન્દ્રપાલ શર્મા પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો, જેમાં તેમના કાનનો ભાગ કપાઈ ગયો હતો. રાત્રિની શાંતા ચીરતી ઇન્દ્રપાલ શર્માની ચીસોએ પડોશીઓને દોડી આવવા મજબૂર કરી દીધા હતા. પડોશીઓએ તરત જ પોલીસને જાણ કરતા મોડી રાત્રે પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે દરવાજો તોડી અંદર જવું પડ્યું હતું. અંદરના દ્રશ્યો જોતા પોલીસ પણ થરથરી ઉઠી. 2 નિર્જીવ બાળદેહ અને અસ્થિર હાલતમાં ઊભી હતી સુનિતાની ધરપકડ કરીને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક પૂછપરછમાં સુનિતાએ એવો ચોંકાવનારો દાવો કર્યો કે તેને અજાણ્યા આવાજો આદેશ આપતા હતા, બાળકોને માર, પિતૃમોક્ષ થશે. હાલમાં પોલીસ તમામ દાવાઓને માત્ર આરોપ તરીકે લઈ રહી છે અને કોઈપણ દિશામાં અંધવિશ્વાસ રાખ્યા વગર તપાસ આગળ વધારી રહી છે. એફએસએલ ટીમને બોલાવી ટેકનિકલ અને સાબિતી આધારિત તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ હવે 2 મુખ્ય દિશામાં તપાસ કરી રહી છે. સુનિતાને કોઈ માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હતી કે પછી કોઈ તાંત્રિક અથવા અંધશ્રદ્ધા જોડાયેલ દબાણ કે પ્રભાવ હતો. આ હૃદયદ્રાવક ઘટનાએ દેવસરા વિસ્તાર સહિત સમગ્ર બિલીમોરા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પંથકમાં દહેશત અને શોકનો માહોલ છવાયો છે. પોલીસે જણાવ્યું છે કે સત્ય બહાર આવશે ત્યાં સુધી તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રહેશે.